નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ આપણું પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ની થિયરી. બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને રાખીએ ત્યારે એની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું થાય એનું સૂત્ર આપણે તારવવું છે. અગાઉના લેક્ચર્સમાં બાળકો આપણે સ્થિતિ ઉર્જાના કન્સેપ્ટ ભણીએ છીએ, એટલે આપણો પ્રકરણ નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો ભાગ બીજો, જેમાં આપણે ફક્ત ને ફક્ત સ્થિતિ ઉર્જાની વાત કરવાની છે. બરાબર, એટલા માટે ખાસ કરીને અગાઉનો જે લેક્ચર છે એમાં આપણે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી હતી ત્યારે અને બાહ્ય ક્ષેત્ર હાજર હોય ત્યારે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કઈ રીતે થાય એ સમજાશે. હવે આજે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ ડાયપોલને રાખવામાં આવે તો એની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું થાય એ કન્સેપ્ટ આપણે સમજવો છે. તો સમજીએ, ચાલો. આપણો ભાઈ મૂળભૂત કન્સેપ્ટ છે ને, બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા નું સમીકરણ તારવવું છે. રેડી? ચાલો, કન્સેપ્ટ આપણો આ છે, ખાસ શીખવાનો છે અને આના ઉપરથી આપણે ઘણા બધા એક્ઝામ્પલ પણ ગણશું, એટલે આજનો જે મૂળ મુદ્દો છે એને આપણે સમજીને આગળ વધવાના છીએ. બરાબર, ચાલો. બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોને રાખીએ? વિદ્યુત ડાયપોલ. તો આના પહેલા એક જૂની થિયરી છે એને જરાક યાદ કરીએ કે ભાઈ જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં પ્રકરણ નંબર 1 માં સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ડાયપોલને રાખીએ છીએ તો ડાયપોલ પર જે કુલ બળ લાગે છે F એ કેવું થઈ જાય છે? 0. એનું રીઝન કારણ કે પ્લસ QE અને માઇનસ QE ના મૂલ્યો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે કુલ બળ શૂન્ય થાય. અને કુલ બળ જો શૂન્ય થતું હોય તો ડાયપોલ રેખીય ગતિ કરી શકે નહીં, પરંતુ લાગતું ટોર્ક શૂન્ય થતું નથી. એટલા માટે ડાયપોલ ચાક ગતિ કરે અને એ ટોર્કનું સૂત્ર આપણે ઓલરેડી તારવી ગયા છીએ. ટાઉ બરાબર P ક્રોસ E. આ સમીકરણ આપણે અહીંયાનો ઉપયોગ કરવાના છે. એટલે ખાસ બાળકો જે કન્ડિશન આપણે સમજ્યા છે એ જ વાત કરવાની છે, પણ એક નવો શબ્દ ઉમેરાણો અને એ છે સ્થિતિ ઉર્જા. તો બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા કેવી હશે એ કન્સેપ્ટ આપણે આજે ક્લિયર કરવો છે. અહીંયા સુધી તો આપને ખબર છે કે ભાઈ શું થઈ રહ્યું છે, પણ હવે નવો મુદ્દો છે અને એ છે સ્થિતિ ઉર્જા. હવે સ્થિતિ ઉર્જા આવે એટલે ખબર જ છે કે ક્ષેત્રની વિરુદ્ધ શું કરવું પડે? કાર્ય કરવું પડે. તો ને તો જ જે કાર્ય છે એ શેમાં સંગ્રહ છે? સ્થિતિ ઉર્જામાં સંગ્રહ છે. એટલે ખાસ કરીને બાળકો આપણો જે કન્સેપ્ટ છે એમાં આપણે બહારથી બળ આપવાનું અને ડાયપોલને શું કરાવવાની છે? ચાક ગતિ. કારણ કે ચાક ગતિ જે થશે એ થયેલું કાર્ય શેમાં સંગ્રહ છે? સ્થિતિ ઉર્જામાં. તો સમજીએ અને આકૃતિ દોરી અને સૂત્ર તારવી દઈએ. ચાલો, કેવું વિદ્યુત ક્ષેત્ર છે ભાઈ? સમાન વિદ્યુત ક્ષેત્ર. સમાન વિદ્યુત ક્ષેત્ર E માં ડાયપોલ એટલે બધાને યાદ છે સજાતીય વિદ્યુત ભારો નહીં, પણ કેવા? વિજાતીય વિદ્યુત ભારો અને પરસ્પર પરિમિત અંતર જેટલું અંતર હોય, બે વચ્ચે ફિક્સ અંતર હોય એવો જે ભાગ એટલે વિદ્યુત ડાયપોલ. તો આપણો માઇનસ Q ચાર્જ અને આપણો પ્લસ Q ચાર્જ, ડાયપોલને જોડતી આ રેખા અને બંને વચ્ચેનું અંતર આપને ખબર છે કેટલું હોય? 2a જેટલું હશે. બરાબર, ચાલો. ડાયપોલ ની જે ચાક માત્રા છે એ ક્યાંથી ક્યાંની હશે? તો કે ભાઈ એ ડાયપોલની ચાક માત્રા જે ઋણથી ધન તરફ હોય એટલે કે P સદિશ વિદ્યુત ડાયપોલની ચાક માત્રા એ માઇનસ થી પ્લસ તરફ હશે અને એ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલાનો ખૂણો બનાવી રહ્યો છે ભાઈ? થીટાનો ખૂણો બનાવી રહ્યો છે. આ આપણે આપણો ડાયપોલ સમજ્યા છે. બરાબર, હવે આ જ કન્ડિશનને મારે જો અલગ આકૃતિ આપણી ટેક્સ્ટબુકની આકૃતિથી સમજવું હોય તો એને પણ સમજીએ. વિદ્યુત ક્ષેત્ર E માં સમાન વિદ્યુત ક્ષેત્ર E માં કોને રાખવાનો છે બાળકો? વિદ્યુત ડાયપોલને રાખીએ છીએ. એક લાઈન હજી અંદર દોરીએ. જે પણ વિદ્યુત ક્ષેત્ર શું દેખાડે છે? E જો ભાઈ. ચાલો,
આ વિદ્યુત ક્ષેત્ર અને આપણો જે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ છે એ બે વચ્ચે ખૂણો કેટલો પડી રહ્યો છે તો કે થીટા જેટલો ખૂણો પડી રહ્યો છે. બે વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો છે થીટા. આ એનું ડાયપોલનું કેન્દ્ર. અહીંયા જે એંગલ બની રહ્યો છે એ કેટલો છે બાળકો તો કે થીટા. તો અહીંયા બે રીતે લઈ ગયા આવી રીતે જોવો જોઈએ. એક આ તરફનો ત્રિકોણ, સેમ કન્ડિશન, એક આ તરફનો ત્રિકોણ. હવે આપણે જ્યારે લેતા હતા ત્યારે બળ વચ્ચેનું લંબ અંતર લેતા હતા ટોર્કમાં, સમાન વિદ્યુત ક્ષેત્રમાં, એટલે આપણે સાઇન સાથેનો કન્સેપ્ટ ભણતા હતા. પણ અહીંયા આપણે કાર્ય જોઈએ છે ને, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તો સ્થાનાંતર માટે મારે બળનો સમાંતર ઘટક પસંદ કરવો પડે, એટલે બળનો લંબ ઘટક પસંદ કરાય નહીં. કયો ઘટક પસંદ કરવો પડે? સમાંતર. તો આ અંતર આટલું ખબર છે, કેન્દ્રથી આટલું અંતર, ડાયપોલના કેન્દ્રથી આટલું અંતર એ હોય, બરાબર. અહીંયા જે ખૂણો પડી રહ્યો છે એ થીટા છે અને એનો લંબ ઘટક મારે જોતો નથી. લંબ ઘટક ક્યારે? તો કે સમાન વિદ્યુત ક્ષેત્રના કન્સેપ્ટમાં ભણવાનો હોય. આપણે ત્યાં કયો જોઈએ છે? સમાંતર ઘટક. કારણ કે આપણે શું કરવું છે ભાઈ? કાર્ય. એટલા માટે આ થશે a cos થીટા, અહીંયા મૂલ્ય આવશે a cos થીટા. 0 ની આ સાઈડ અંતર ના સંદર્ભે, જો અક્ષિસના સંદર્ભે તમે હાલો તો આ સાઈડ માઇનસ મળશે, એટલે આવશે -a cos થીટા. લ્યો, આ આપણી ટેક્સ્ટ બુકની આકૃતિ. આ થયો આપણો કન્સેપ્ટ. અને હવે આપણે વધીએ આપણા મૂળ મુદ્દાઓમાં. જ્યારે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર રાખીએ ત્યારે ડાયપોલનું જે કુલ બળ છે, જે રેખીય ગતિ કરવા માટે જવાબદાર છે, એ તો શૂન્ય બને છે. તો વધુ કોણ ભાઈ? તો કે ચાક ગતિ કરવા માટે જવાબદાર બળ, અને એને નામ આપી શકીએ ટોર્ક. જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં બરાબર, સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું કુલ બળ F net 0 થાય છે. પરિણામે ડાયપોલ રેખીય ગતિ કરે નહીં. શા માટે 0 થાય છે એ આપણે ઓલરેડી ભણી ગયા છીએ હો ભાઈ. પરિણામે ડાયપોલ એ રેખીય ગતિ કરશે નહીં. કારણ કે જેનું બળ 0 તો એ રેખીય ગતિ કઈ રીતે કરે? કારણ કે આપણને ખબર જ છે ન્યૂટનના નિયમો પ્રમાણે કે બળ આપશો તો પદાર્થ સ્થિર હશે તો શું કરશે ભાઈ? ગતિ કરશે, બરાબર. રેખીય ગતિ કરશે નહીં. હવે રેખીય ગતિ નથી કરતો એનું રીઝન બળ નથી, પણ હા, આપણો જે ડાયપોલ છે એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે હોય ત્યારે એના ઉપર શું લાગે? ટોર્ક લાગે. અને ટોર્કને કારણે શું કરશે ભાઈ? ચાક ગતિ કરે. પરંતુ અહીંયા જ લખીએ, પરંતુ ડાયપોલ પર લાગતું કુલ ટોર્ક tau net is not equal to 0 છે. તેથી ડાયપોલ એ ચાક ગતિ કરે છે, બરાબર. અને એ ડાયપોલ પર લાગતું ટોર્કનું મૂલ્ય કેટલું? તો ઓલરેડી આપણે સમીકરણ તાર્યા છે. તેથી લાગતું ટોર્ક નું મૂલ્ય આપણે આવડે છે tau is equal to P cross E. આવું આપણે શું તાર્યું હતું જે તે સમયે સમીકરણ? તો આ થયું ડાયપોલ ઉપર લાગતા ટોર્કની વાત. હવે આ ડાયપોલ પર લાગતું ટોર્ક ડાયપોલને સતત શું આપે? ભ્રમણ આપે. એટલે કઈ ગતિ કરાવશે બાળકો? ચાક ગતિ કરાવે. ક્યારે ટાઉનું મૂલ્ય 0 થાય? જો P અને E કા સમાંતર હોવા જોઈએ અને કા પ્રતિ સમાંતર હોવા જોઈએ, ત્યારે ટોર્ક લાગુ પડશે નહીં. અને ટોર્ક નહીં લાગુ પડે એટલે ડાયપોલ કઈ ગતિ નહીં કરે? ચાક ગતિ કરશે નહીં. ખાસ કારણ કે સાઇન ક્રોસ દૂર કરશો તો કોણ આવશે? સાઇન. સાઇન થીટાની વેલ્યુ 2 વખત 0 થાય. એક વખત થીટા 0 હોય ત્યારે અને એક વખત 180 હોય ત્યારે. એટલે કા P અને E સમાંતર હોય અને કા એકબીજાને પ્રતિ સમાંતર હોય ત્યારે લાગતું ટાઉનું મૂલ્ય 0 થાય. બાકી ટાઉ લાગતું હશે અને કઈ કન્ડિશનમાં લાગતું હશે? તો કે શું કરતું હશે? તો કે ઓલી જે ડાયપોલ મોમેન્ટ છે એને શું કરાવતું હશે? ગતિ કરાવતું હશે, બરાબર. અહીંયા એ જ કન્સેપ્ટ આપણે ભણવો છે. તો લાગતું ટોર્ક ની ઉપર આપણે એક એવું બાહ્ય ટોર્ક આપવું છે કે જે આપણા ડાયપોલને
કેવી ગતિ કરાવી શકે? ચાક ગતિ. અને જે તમે ટોર્ક આપો છો અને જે ચાક ગતિ કરે છે એ જ થયેલું કાર્ય, અને એ જ એટલે આપણી સ્થિતિ ઉર્જા. તો સમજીએ કન્સેપ્ટ. આ ટોર્ક કોણે ઉત્પન્ન કર્યું? તો કે વિદ્યુત ક્ષેત્રએ ઉત્પન્ન કર્યું. બરાબર. આ ટોર્કની નાબૂદ કરવા માટે, બરાબર, બે ગુંડા હોય એમાંથી એક ગુંડાને મારી નાખવો હોય તો સામે સજ્જન માણસ ઉતારાય કે ગુંડો જ ઉતારાય? ગુંડો જ ઉતારવો પડે, કારણ કે સજ્જન માણસ ગુંડાને મારી શકે નહીં. એટલે બે, જો એકને નાબૂદ કરવો છે તો એની સામે બીજું ટોર્ક લાગવું જ પડવું. પણ જે નાબૂદ કરવો છે એનું મૂલ્ય કેવું હોવું જોઈએ? ઓછું. અને જેને રાખવો છે એનું મૂલ્ય કેવું હોવું જોઈએ? વધારે. એટલા માટે ખાસ આ ટોર્કને નાબૂદ કરવા માટે, કયું ટોર્ક? તો આ ઉત્પન્ન થયેલું છે એ ટોર્કને નાબૂદ કરવા માટે બાહ્ય ટોર્ક લાગુ પાડવામાં આવે છે. બાહ્ય ટોર્ક એટલે બીજું કાંઈ નહીં. જોજી, જેમ આપણે એમ કહેતા હતા કે ભાઈ કોઈ પણ ગતિ કરાવી હોય તો બાહ્ય બળ આપવું પડે. અહીંયા ચાક ગતિની વાત થાય તો બળની જગ્યાએ કોણ આવે બાળકો? ટોર્ક. હો ભાઈ, બાહ્ય ટોર્ક લાગુ પાડવામાં આવે છે. પરિણામે ડાયપોલ કેટલું સ્થાનાંતર કર્યું બાહ્ય ટોર્કને કારણે? દાખલા તરીકે આ θ0 હતો શરૂઆતમાં, બરાબર, આવું હતું. ડાયપોલ આમ હતો, બે વચ્ચે ખૂણો કેટલો હતો? θ0. આવી રીતે -q અને +q. બાહ્ય ટોર્ક આપ્યું એટલે θ0 માંથી મેં કેટલું કર્યું? તો કે θ કર્યું. અહીં સુધીનો આ જે એંગલ છે કેટલો થઈ ગયો? θ. તો મારું કરેલું સ્થાનાંતર કેટલું? તો કે θ0 થી કેટલું આવેલું છું? θ. કોના વડે? તો કે બાહ્ય ટોર્ક વડે. પરિણામે ડાયપોલ એ θ0 થી θ જેટલું, પણ અહીંયા સ્થાનાંતર બોલાય કોણીય સ્થાનાંતર કરે છે. એનું રીઝન, કારણ કે ચાક ગતિના કન્સેપ્ટમાં આપણે કોણીય સ્થાનાંતર શબ્દ સમજીએ છીએ અને રેખીય ગતિના કન્સેપ્ટમાં ઓનલી ફોર સ્થાનાંતર સમજીએ છીએ. તો તમે સ્થાનાંતર કેટલું કર્યું? તો કે θ0 થી θ જેટલું કોણીય સ્થાનાંતર કર્યું. અને હવે તો કે જેટલું સ્થાનાંતર કરો છો એ બાહ્ય ટોર્ક આપે છે, અને એ બાહ્ય ટોર્ક વડે લાગુ પાડતું મારે શું જોઈએ છે? થયેલું કાર્ય. તો એની પહેલા આપણે ધોરણ 11 માં કાર્ય ઉર્જા પ્રમેય ભણતા હતા, અને એમાં આપણે આવું ભણીને આવ્યા છીએ. જોજી, થયેલું કાર્યનું સૂત્ર શું થાય? તો કે આવું કહીએ, બળ ગુણ્યા સ્થાનાંતર. પણ એ ક્યારે? તો કે બળ કોન્સ્ટન્ટ હોય ત્યારે. બરાબર, મૂલ્ય જો સમાન હોય તો આ સમીકરણ લખો. પરંતુ જો મૂલ્ય સમાન નથી તો આપણે આવું લખતા હતા, W બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x1 થી x2 f ડોટ dx, આવું લખતા હતા. જ્યાં dx છે એવું છે તો કે નાનો એવો ભાગ, અને એ નાના એવા ભાગમાં બળનું મૂલ્ય લગભગ સમાન હોય. કારણ કે આપણે કન્ડિશન જોઈએ છે, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં હતા ત્યારે નાનો એવો ખંડ કર્યો, અને એવું બોલતા હતા કે નાના એવા ખંડની અંદર લગભગ વિદ્યુત ક્ષેત્ર સમાન હોય. તો જ્યારે બળ સમાન નથી એટલે કે અસમાન છે, એવા અસમાન બળમાં મારે થયેલું કાર્ય જોતું હોય તો નાના ખંડ ઉપર થયેલું શું ગણવું પડે? કાર્ય ગણવું પડે. તો અહીંયા તમે તો ચાક ગતિની વાત કરો છો તો બળની જગ્યાએ કોણ આવશે? ભાઈ ટોર્ક આવશે. તેથી W બરાબર ઇન્ટિગ્રેશન, બળની જગ્યાએ ટાવ, થયેલું સ્થાનાંતર કોના સંદર્ભે આવે? થીટાના સંદર્ભે. તો d થીટા, બરાબર. x1 અને x2 ની જગ્યાએ આપણી પાસે છે θ0 થી θ જેટલું, તો θ0 થી θ. તો આ મળી ગયું આપણું કાર્યનું સમીકરણ. કઈ રીતે તાર્યું? તો કે ભાઈ θ0 થી θ જેટલું કોણીય સ્થાનાંતર કરે છે, તેથી ડાયપોલ વડે થતું કાર્ય W બરાબર શું આવશે? ઇન્ટિગ્રેશન. ક્યાંથી? θ0 થી θ. θ0 થી θ. સૂત્ર શું આવશે? બળ કેટલું? તો કે ટાવ ઇન્ટુ થયેલું સ્થાનાંતરને શું નામ આપી દીધું? d θ. ચાલો જી, ટાવની વેલ્યુ છે આપણી પાસે p ક્રોસ e. તેથી W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન θ0 ટુ θ, ક્રોસ દૂર કરો એટલે અહીં હું લખીએ ગાય pe sin θ. તો આવશે pe sin θ ઇન્ટુ d θ. બરાબર. કોન્સ્ટન્ટ કોણ છે? તો કે p, ડાયપોલની ચાક માત્રા. E નું મૂલ્ય પણ કેવું લીધું છે આપણે? સમાન. તો એ સંકલનની ક્યાં નીકળશે ભાઈ? 12. તેથી W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન p ની 12
ઇન્ટિગ્રેશનમાં ખાલી વિધું થીટા 0 થી થીટા, અહીંયા કોણ વિધું સાઇન થીટા ડી થીટા, સાઇનનું સંકલન માઇનસ કોસ, બરાબર. તેથી થશે આવું જોવો જી, W બરાબર P સાઇનનું સંકલન માઇનસ કોસ થીટા, લિમિટ રહી થીટા 0 થી થીટા. ચાલો એક એક રાખીએ અને સમજીએ, લિમિટ અપર લિમિટ અને લોઅર લિમિટ આપીએ. તેથી W બરાબર થયેલું આ કાર્ય બરાબર P એમ જ માઇનસ ની નિશાની કોસ થીટાની જગ્યાએ અપર લિમિટ રાખો એટલે થીટા જ આવશે, એટલે આવશે માઇનસ કોસ થીટા, બરાબર. કઈ નિશાની રાખીએ લોઅર, લોઅરમાં માઇનસ ની નિશાની ઓલરેડી હોય જ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ કોસ થીટા 0, બરાબર. પ્લસ વાળું પદ ક્યાં લઈએ આગળ અને માઇનસ વાળું પદ પાછળ લઈએ એટલે થશે આપણે આવું સમીકરણ કે W ઇઝ ઇક્વલ ટુ P cos થીટા 0 માઇનસ કોસ થીટા. આ મળી ગયું થયેલું કાર્ય, અને એ થયેલું કાર્ય એ બીજું કાંઈ નથી પણ આપણી કઈ ઉર્જા છે ભાઈ, સ્થિતિ ઉર્જા. તેથી U ઇઝ ઇક્વલ ટુ PE cos થીટા 0 માઇનસ કોસ થીટા. આ મળી ગયું ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સમીકરણ, બરાબર. પણ કોના સંદર્ભે, ખૂણા ના સંદર્ભે આપણે શું મેળવ્યું છે સમીકરણ. બહુ સિમ્પલ કેસ છે બાળકો, આપને આ તો યાદ જ છે કે આવું થઈ રહ્યું છે. હવે એવું કહેવાનું છે કે જે ટોર્ક લાગે છે એને નાબૂદ કરવું છે. હવે ટોર્કને નાબૂદ કરવું હોય તો સામે ટોર્ક જ જોઈએ, પણ એના જેટલા મૂલ્યનું ન હોય એનાથી વધારે મૂલ્યનું જોઈએ, એટલે બાહ્ય ટોર્ક આપવું પડે. અને એ બાહ્ય ટોર્ક શું કરશે તો કે બાહ્ય ટોર્ક આપશો એટલે તરત જ ડાયપોલ એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ચાક ગતિ કરવાનો પ્રયત્ન કરે, એટલે થોડુંક આમ હતું અને ટોર્ક આપો એટલે થોડુંક શું કરશે, એ સ્થાનાંતર કરે. એ સ્થાનાંતરને નામ આપી દીધું કેટલું તો કે થીટા 0 થી કેટલું સ્થાનાંતર કરે થીટા. તો થયેલું કાર્ય કઈ રીતે ગણવું, તો એ ગણવા માટે આપણે ધોરણ 11 સાયન્સનો જે કાર્ય ઉર્જા પ્રમેય છે એનો જ ઉપયોગ કર્યો. જો બળ કોન્સ્ટન્ટ હોય તો તમે આવું લખતા હતા ને F ગુણ્યા સ્થાનાંતર, હજી પણ થાય કે જો આ તો બળની વાત થઈ, પણ ચાક ગતિમાં જો ટોર્ક સમાન હોય તો શું થાય, ટાઉ ડોટ થીટા. અહીંયા પણ આવું છે જો જી, બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર. બળ ગુણ્યા સ્થાનાંતર, તો ચાક ગતિમાં ટાઉ ગુણ્યા થીટા, થીટા એટલે કોણીય સ્થાનાંતર. પણ જ્યારે આ બે સમાન હોય ત્યારે આવું સૂત્ર લખી શકાય, પણ અસમાન હોય તો અસમાનને આપણે સમાન બનાવતા હતા. કઈ રીતે તો કે નાનો એવો શું પાડતા હતા ખંડ, અને એ ખંડને આપણે નામ આપી દઉં હું dx, તો નાનું એવું કોણીય સ્થાનાંતર કરું તેને નામ આપતું હું d થીટા, અને આ d થીટામાં થયેલું શું ગયું બાળકો કાર્ય, અને સિમ્પલ સાઇનનું આપણે સંકલન કર્યું અને શું મૂકી અપર અને લોઅર લિમિટ. તો આખા કન્સેપ્ટમાં આપણે એ સમજીએ કે ભાઈ કોઈ પણની સ્થિતિ ઉર્જા શેના ઉપર ડિપેન્ડેબલ હોય, તો કોઈ પણની સ્થિતિ ઉર્જા એ થયેલા કાર્ય ઉપર ડિપેન્ડેબલ હોય. હવે થયેલું કાર્ય કોના ઉપર આધાર રાખે, તો કે થયેલું જે કાર્ય છે એ કોના ઉપર આધીન છે, તો કે બળ ગુણ્યા સ્થાનાંતર. તમે કઈ રીતનું બળ આપો છો એ, અને તમારું સ્થાનાંતર કેટલું છે એ. તો અહીંયા આપણે જે બળ લગાડીએ છીએ, જે બળ લગાડો છે, બરાબર, જે અંદર જે ટોર્ક છે એની વિરુદ્ધમાં બીજું બાહ્ય ટોર્ક લગાડો છે, એના મૂલ્યો સમાન છે. એટલે જો આપણે આવું શીખીને આવ્યા છીએ કે Fe એટલે કે Fe બરાબર QE વિદ્યુતીય બળ અને F બાહ્ય બળ, આ બેયના મૂલ્યો સમાન હોવા જોઈએ, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ, એટલે ટોટલ F કેવું થઈ જાય 0. F0 નો મતલબ ma બરાબર 0 ઉપરથી A0 થાય. A0 નો અર્થ શું થાય તો કે dv/dt બરાબર 0. તો વેગ અચળ થઈ જાય, વેગનું વિકલન 0 છે એનો અર્થ વેગ કેવો છે અચળ. તો અહીંયા એ જ કન્સેપ્ટ છે કે ટોર્ક જે બાહ્ય ટોર્ક લગાડ્યું એ આંતરિક ટોર્કના મૂલ્યને નાબૂદ કરી કાઢે, પરિણામે અચળ ઝડપથી જે ડાયપોલ છે એ કઈ ગતિ કરવા લાગે, ચાક ગતિ કરે. એટલે બળ તો આપણું કોન્સ્ટન્ટ છે, વાત રહી આપણી ટોર્કની, ટોર્ક આપણું કોન્સ્ટન્ટ છે, વાત રહી આપણે થયેલા કાર્યની. તો હવે થયેલું કાર્ય કોના ઉપર ડિપેન્ડેબલ, થીટા ઉપર. તો હવે લખી શકાય, જો અહીંયા P નું મૂલ્ય કેવું અચળ, E નું મૂલ્ય પણ અચળ. કોના ઉપર આધાર રાખે તો કે થીટા 0 અને થીટા, એટલે કે આપણા એંગલ ઉપર ડિપેન્ડેબલ છે. તો આમ લખાય કે ડાયપોલની સ્થિતિ ઉર્જા એ કરેલા
કોણીય સ્થાનાંતર પર આધાર રાખે છે, બરાબર. જો એ આધાર રાખતું હોય તો આપણું સમીકરણ કંઈક આવું તૈયાર થાય, યુ થીટા, બરાબર. કેટલું સ્થાનાંતર કરાવ્યું તો કે થીટા જેટલું સ્થાનાંતર કરાવ્યું. ક્યાંથી? થીટા 0 થી થીટા. યુ થીટા ઇઝ ઇક્વલ ટુ પીઈ કૌંસમાં કોસ થીટા 0 માઇનસ કોસ થીટા. આ મળી ગયો આપણને સ્થિતિ ઉર્જાનો તફાવત. યાદ કરો, યુબી માઇનસ યુએ આવું કરતા હતા, યુઆર માઇનસ યુપી માઇનસ યુઆર. તો અહીંયા આપણે સ્થિતિ ઉર્જાનો શું મેળવો? તફાવત, બરાબર. કોની પણ? તો કે વિદ્યુત ડાયપોલની. હવે બાળકો મારે ખાલી જો સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવવું હોય તો એના માટે હું શું કરતો હતો? તો આપણે યાદ હોવું જોઈએ કે આપણે ઓળખતા હતા યુઆર યુપી માઇનસ યુઆર, બરાબર, જે સ્થિતિ ઉર્જાનો તફાવત મળતો હતો. હવે ખાલી પી બિંદુ પાસે સ્થિતિ ઉર્જા જોતી હોય તો આપણે યુઆર ને 0 કરતા હતા, અને એ 0 કરવા માટે યુઆર ને હું ક્યાં છોડી આવ્યો હતો? અનંત અંતરે. પરંતુ હવે આપણે અહીંયા અનંત અંતરે છોડવા જવાનો છે નહીં, કારણ કે ડાયપોલને રાખવાનો ક્યાં છે? ઓનલી ફોર સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર. બીજું કે ડાયપોલની સ્થિતિ ઉર્જા એ કોના ઉપર ડિપેન્ડેબલ છે? કોણીય સ્થાનાંતર ઉપર ડિપેન્ડેબલ છે. તો તમે થીટા 0 ની જે પસંદગી છે, શા માટે થીટા 0 લીધો? કેમ ભાઈ થીટા ન લીધો? કારણ કે થીટા 0 એ પ્રારંભિક સ્થાન છે, અને હંમેશાને માટે યાદ રાખવું જોઈએ બાળકો કે સ્થાનાંતર એ અંતિમ સ્થાન ઉપર ડિપેન્ડેબલ હોય. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરીએ છીએ તો આપણું અંતિમ સ્થાન તો થીટા છે. એટલે જો હું થીટા 0 ને યાદચ્છિક રીતે ક્યાં રાખ્યા હું? π/2. શું કામ π/2 એ રેખો છે એ હમણાં સમજવાના છીએ. એટલે સૌથી પહેલા આપણે એવું યાદ રાખીએ કે ભાઈ થીટા 0 નું મૂલ્ય કેટલું લઈ લઉં? π/2. અને એ π/2 એ જે મળતી સ્થિતિ ઉર્જા છે એનું મૂલ્ય કેવું થઈ જશે? 0. હો ભાઈ, જોઈએ. આમ થીટા 0 એટલે કે કરેલું સ્થાનાંતર π/2 લેવામાં આવે. π/2 લઈએ તો શું થશે? જોજી, cos π/2, cos 90 ની વેલ્યુ 0, તો u થીટા ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું? PE cos થીટા 0, થીટા 0 ની જગ્યાએ હું મૂકું? π/2, π/2 એટલે 0, તો માઇનસ cos થીટા, તો માઇનસની નિશાની ક્યાં આવશે? આગળ, એટલે આવ્યું માઇનસ P cos થીટા. તો આ આપણું મળી ગયું મૂળભૂત સમીકરણ. અને u થીટા એટલે આવું લખી શકાય, તે કોસ દૂર કરો એટલે માઇનસ P ડોટ E. આ મળી ગયું આપણું ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સમીકરણ. હવે ઘણા બધા બાળકોને ક્વેશ્ચન છે ભાઈ કે તમે થીટા 0 શા માટે π/2 લીધું? એનું રીઝન જરાક સમજીએ. જોજી, આપણો ડાયપોલ આમ હતો ને બાળકો, બરાબર. આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ. અહીંયા એંગલ કેટલો પડતો હતો? થીટા 0 જેટલો પડતો હતો. હવે એને ઘુમાવીને ક્યાં લાવ્યો હું? થીટા ઉપર લાવ્યો, એટલે કે આ પ્લસ ક્યુ અને આ માઇનસ ક્યુ. તો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર છે આ તરફનું, ઈ તરફ, એટલે આ પ્લસ હશે અને આ કેવું હશે? માઇનસ હશે. તો તમે જુઓ છો અહીંયાથી અહીં સુધીનું અંતર અને અહીંયાથી અહીં સુધીનું અંતર લગભગ સમાન છે. જો એ લગભગ સમાન હોય, અંતર સમાન, તો બંનેના માઇનસ ક્યુનું વિદ્યુત સ્થિતિમાન અને પ્લસ ક્યુનું વિદ્યુત સ્થિતિમાન અંતર સમાન હોવાથી કેવા રહેશે? સમાન. બીજું કે પ્લસ ક્યુ પર બળ કઈ તરફ લાગે છે? તો કે આ તરફ લાગે છે, QE. કારણ કે માઇનસ પ્લસને ખેંચવાનો છે, બરાબર. માઇનસ ક્યુ પર બળ કઈ રીતે તરફ લાગે છે? તો કે આ તરફ લાગે છે, માઇનસ QE. એટલે કે તમે જે કાર્ય કરો છો એ સમાન મૂલ્યનું છે, પણ પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. હવે થયેલું કાર્ય જો સમાન મૂલ્યનું હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો જવાબ આપને કેવો મળે બાળકો? 0 મળે. એટલા માટે અહીંયા જે થીટા 0 છે, બરાબર, શરૂઆતનું સ્થાન ડાયપોલ ક્યાં હતો? તો કે થીટા 0 એ હતો. એટલે મેં અહીંયા કેટલું લીધું? π/2. અને થીટા 0 જે π/2 એ આપને જે સ્થિતિ ઉર્જા મળે એ કેવી મળે? 0 મળે. તો આપણું એક જ સમીકરણ રહ્યું અને ક્યુ રહ્યું u થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડોટ E. એટલા માટે થીટા 0 એ આપણે શું લઈએ છીએ ભાઈ? π/2.
લખી દઈએ હો ભાઈ શા માટે આવું કર્યું છે. θ0 π/2 લેવાનું, કારણ એક જ છે કે ડાયપોલ વડે થતું કાર્ય સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. પરિણામે હવે સમાન મૂલ્યનું કાર્ય થાય ને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. જો જી સમાન મૂલ્યનું કાર્ય ને પરસ્પર વિરુદ્ધ દિશામાં તો કુલ કાર્ય 0, કુલ કાર્ય 0, જેનું કાર્ય 0 એની સ્થિતિ ઉર્જા 0. તો આમ લખાય પરિણામે ત્યાં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેવું થશે? 0 થાય. અને એ તો આપણે જોતું હતું એટલે આપણે θ0 કેવું લીધું ભાઈ? π/2. રેડી? તો આ થયું આપણું સ્થિતિ ઉર્જાનું સમીકરણ. હજી એક સમીકરણ આપણે તારવવાનું છે, પણ એ આપણા અગાઉનો જે લેક્ચર છે થિયરી લેક્ચર એને લીધે આપણે તારવવાનું છે. બરાબર? જોઈએ. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં કોની હાજરીમાં? બાહ્ય ક્ષેત્રની હાજરીમાં બે વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જાનું આપણે કાલે સમીકરણ તારવતા હતા. બે વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જા કઈ રીતે તમે જોયું હતું? બે વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જાનું સમીકરણ જોવો જી તો કે આવું કહેતા હતા U = પેલો જે વિદ્યુત ભારને લાવી અનંત અંતરેથી એને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે એટલે ત્યાં આવું લખતા હતા Q1 VR1 આ પહેલાનું. પછી પેલો આવી જાય ને બીજો લાવવો હોય તો વિદ્યુત ક્ષેત્ર વિરોધ કરે અને ઓલો Q1 એ વિરોધ કરે એટલે પરિણામે આવું થતું હતું કે Q2 VR2. બરાબર? આ વિદ્યુત ક્ષેત્રનો વિરોધ છે. જ્યારે પેલો જે વિરોધ કરે છે Q1 એનું શું હતું? એનું વિદ્યુત સ્થિતિ ઉર્જા કે Q1 Q2 R12 આવું લખતા હતા આપણે. બરાબર? તો હવે અહીંયા ડાયપોલ સાથે આપણે કન્સેપ્ટ ભણવો છે. આ જ સમીકરણને આપણે Uθ - P સ્વરૂપે તારવવું છે એટલે ખાસ જરાક જોઈએ, ફોકસ કરીએ. તો ચાલો જી સમજીએ. ડાયપોલ સાથે વાત કરતા હોય તો અહીંયા Q1 Q2 નથી, પણ એક -Q છે, એક +Q છે. બરાબર? બંનેના મૂલ્યો સમાન છે, ખાલી એક સાઇન બદલાય છે. તો આવું થશે. જુઓ જી U = અહીં લખીએ સમીકરણ નંબર 1. ડાયપોલ માટે સ્થિતિ ઉર્જા, કારણ કે આ પણ વિદ્યુત ક્ષેત્રમાં હાજર હતું ત્યારે સ્થિતિ ઉર્જા મેળવી અને અહીંયા પણ આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર છે જ એટલે આમાં આપણે સ્થિતિ ઉર્જા મેળવવી છે. તેથી ડાયપોલ માટે સ્થિતિ ઉર્જાનું સમીકરણ માં શું લખાશે? જુઓ જી U એમ જ Q1 ની જગ્યાએ પ્લસ રાખીએ. ચાલો તો આ થશે Q અહીંયા રહ્યું VR1. ઓકે, સરસ. Q2 ની જગ્યાએ શું રાખવું ભાઈ? -Q, કારણ કે ડાયપોલમાં બે જ હશે, પ્લસ અને માઇનસ. તો પ્લસ અને માઇનસ કેવું થઈ જશે? માઇનસ. Q2 ની જગ્યાએ ઓનલી ફોર Q VR2. કે એમ જ Q1 Q2 Q1 ની વેલ્યુ પ્લસ છે પણ Q2 ની વેલ્યુ માઇનસ છે તો પ્લસ માઇનસ. તેથી માઇનસ KQ Q × Q એટલે Q² થઈ જશે ડિવાઈડ બાય R12 એટલે બંને વચ્ચેનું અંતર. તો આપને યાદ જ છે બંને વચ્ચેનું અંતર, ડાયપોલની બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું થાય? 2a. તો આ થઈ ગયું આપણું 2a. આ શેના માટે ભણ્યા છીએ? ડાયપોલ માટે. અને આપણું કાલનું મૂળભૂત સમીકરણ છે જેમાં બંને પોઝિટિવ ચાર્જ હતા Q1 અને Q2, જે બંને પોઝિટિવ હતા. અહીંયા એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે. તો આપણે આમાં જોઈ રહ્યા છો કે ભાઈ Q કેવો છે? સમાન. તો એને બહાર ફેંકીએ. તેથી Q વધ્યું અહીંયા VR1 માઇનસ VR2 કૌંસ પૂરો માઇનસ KQ²/2a. હવે આ જોઈએ છે. જો એ મળી જાય તો સ્થિતિ ઉર્જાનું સમીકરણ આપણે સરળતાથી મેળવી શકીએ. પણ VR1 - VR2 એટલે તેને એમ કહી શકાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બીજું ક્યાં હાજર છે? બાહ્ય ક્ષેત્રમાં હાજર છે. તો આપણે કન્સેપ્ટ ઓલરેડી ક્લિયર કરીને આવ્યા છીએ કે વિદ્યુત સ્થિતિમાન થયેલું સ્થાનાંતર
અને વિદ્યુત ક્ષેત્ર આ બે ત્રણેય વચ્ચે કંઈક સંબંધ છે અને એ સંબંધ એટલે વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠનો સંબંધ E બરાબર ડેલ્ટા V અપોન ડેલ્ટા L એના ઉપરથી આનું આપણે મૂલ્ય જોઈએ છે. તો ફરીથી ડાયપોલ સમજીએ અને દોરીએ. ચાલો જી ધ્યાન આપો ભાઈ. એક જ રેખા દોરું છું E આપણો પ્લસ Q અને આપણું માઇનસ Q. ખૂણો કેટલો છે અહીંયા થીટા તો આ ખૂણો પણ કેટલો હશે થીટા. ચાલો ધ્યાન આપીએ ભાઈ. તો આ જે ભાગ થયો આ ભાગ એ થયેલું શું છે આપણું સ્થાનાંતર છે. એટલે કે ભાઈ જ્યારે હું ડાયપોલને ટોર્ક આપું અને ચાક ગતિ કરશે તો ડાયપોલ કેટલી ચાક ગતિ કરે તો કે થયેલા સ્થાનાંતર સાથેના કન્સેપ્ટ પ્રમાણે ચાક ગતિ કરવાનો છે. તો માઇનસ Q અને આ ખૂણો કેટલો પડશે તો કે આ ખૂણો પડશે 2a cos થીટા. કઈ રીતે યાદ રાખવું તો કે ભાઈ આખું કેટલું છે તો કે 2a છે. ખૂણો થીટા આ ખૂણો 90 ની સામે કર્ણ. થીટાની કઈ સાઈડ જોઈએ મારે પાસેની બાજુ જોઈએ. તો પાસેની બાજુ એટલે તો કે cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ બરાબર. આવું થાય ને પાબાના છેદમાં કર્ણ બરાબર cos થીટા. તો પાબા જોઈએ કર્ણ કેટલો 2a તો 2a cos થીટા. સાથે સાથે ઉપરનો જે ભાગ છે હવે આ બિંદુએ કંઈક વિદ્યુત સ્થિતિમાન મળે અને આ બિંદુએ કંઈક વિદ્યુત સ્થિતિમાન મળે તો આ જે છે એ શું છે ભાઈ તો કે ડેલ્ટા V એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કારણ કે પ્લસ Q થી આ અંતરે કઈ વિદ્યુત સ્થિતિમાન મળે બરાબર. એ જ રીતે માઇનસ Q થી પણ આપણે શું મળે બાળકો વિદ્યુત સ્થિતિમાન. એટલે એ છે આપણો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો આપણું સમીકરણ એવું તો કે ભાઈ આપણું સંબંધ આવો છે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા V અપોન ડેલ્ટા L બરાબર. તો ડેલ્ટા L એટલે કરેલું સ્થાનાંતર કેટલું છે તો કે 2a cos થીટા. તેથી ડેલ્ટા V જોઈએ મારે માઇનસ નિશાની આને આપી દઉં એટલે માઇનસ E ગુણ્યા ડેલ્ટા L. તેથી ડેલ્ટા V એમનન માઇનસ E એમનન ક્રોસ 2a cos થીટા. કારણ કે થયેલું સ્થાનાંતર કેટલું છે બાળકો 2a cos થીટા જેટલું. ચાલો ડેલ્ટા V એટલે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવી રહ્યો VR1 માઇનસ VR2. તો ડેલ્ટા V ની જગ્યાએ શું લખી શકીશું આવું લખાય કે ભાઈ VR1 માઇનસ VR2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ગુણ્યા 2a cos થીટા. આ થયું આપણું VR1 માઇનસ VR2 નું સમીકરણ. શું કર્યું છે ફરીવાર સમજીએ તો કે જે ડાયપોલ છે ને બાળકો અહીંયા એ બે વચ્ચેનું અંતર 2a છે. હવે ડાયપોલને ટોર્ક લાગે એટલે ડાયપોલ શું કરશે ચાક ગતિ કર્યા રાખે. કરેલું સ્થાનાંતર કેટલું તો કે કરેલું સ્થાનાંતર એટલે 2a જેટલું તેનું અંતર છે. સાથે Q વિધિ પકડું આપણે cos થીટા. કારણ કે બળનો આ સમાંતર ઘટક છે. જુઓ જી F હોય અને કોઈ બ્લોકને આપણે ખેંચી રહ્યા છીએ બરાબર તો એ સ્થાનાંતર આમ કરશે કે નહીં કરે. અને આ બળનો કયો ઘટક થાય લંબ ઘટક. તો આપણે બળના કયા ઘટકની વાત કરતા હતા ઓનલી ફોર સમાંતર ઘટક. એટલે થીટાનો આ સમાંતર ઘટક એટલે F cos થીટા. આ કયો થશે F sin થીટા. તો આપણે સમાંતર ઘટક સાથે સંકળાઈએ એટલે F cos થીટા. પણ આપણું આ અંતર આપણને ખબર છે કેટલું છે તો કે 2a. તો અહીં F ની જગ્યાએ શું લાગશું 2a cos થીટા અને આ શું બને 2a sin થીટા જે બળના જ ઘટકો છે. તો આપણે કયા ઘટક સાથે આવેલા 2a cos થીટા. એટલે આપણે આટલું શું કર્યું ભાઈ સ્થાનાંતર. તો આ જે ગેપ છે એ ગેપ તો શું છે તો કે અહીંયા પ્લસ Q વિદ્યુત ભાર છે અને અહીંયા માઇનસ Q વિદ્યુત ભાર છે. જો પ્લસ Q વિદ્યુત ભાર હોય તો ત્યાં ક્યાંક સ્થિતિમાન હશે. સેમ કન્ડિશન માઇનસ Q વિદ્યુત ભાર હશે તો અહીંયા કંઈક સ્થિતિમાન હશે. અહીંયાથી R જેટલા અંતરે અહીંયાથી R જેટલા અંતરે તો બે વચ્ચે કંઈક ગેપ મળે. જો અહીંયાથી R જેટલા અંતરે અહીંયા કંઈક સ્થિતિમાન હશે જેને નામ આપી દઉં VA. સેમ કન્ડિશન અહીંયા કંઈક સ્થિતિમાન હશે એને નામ આપું VB. તો આ ગેપ મળે કે ન મળે મને જોવો જીયા ભાઈ. અને એ જે ગેપ છે એ એટલે સ્થિતિ ઉર્જાનો તફાવત. ચાલો તો આ જે આપણું સમીકરણ નંબર 2 છે આ સમીકરણ નંબર 3. સમીકરણ 2 માં સમીકરણ 3 ની કિંમત મૂકતા
શું થશે જો જે સમીકરણ 2 માં રાખીએ VR1 - VR2 ની જગ્યાએ -e ગુણ્યા 2a cos θ રાખવાનું છે તો u એમ જ q એમ જ VR1 - VR2 ની જગ્યાએ -e ગુણ્યા 2a cos θ ઇન્ટુ -k q²/2a તો 2a ગુણ્યા q એટલે ડાયપોલની ચાક માત્રા તેથી u થશે -p cos θ - k q²/2a અને તેથી u લખીએ કાંઈ -p .e cos θ - k q²/2a હવે ખાસ શીખવું છે કે એટલે 9 ગુણ્યા 10 ની 9 વેલ્યુ છે q² એટલે વેલ્યુ હશે 1.6 ગુણ્યા 10 - 19 2a અંતર પણ ફિક્સ હોય તો આ બધા અચળ વેલ્યુ છે આપણી સ્થિતિ ઉર્જા કોના ઉપર ડિપેન્ડેબલ છે જુઓ p નું મૂલ્ય અચળ હોય e નું મૂલ્ય અચળ હોય પણ એની સાથે રહેલો ઘટક બે વચ્ચેનો ખૂણો cos θ એના ઉપર આધાર રાખે છે એટલે અહીંયા સ્થિતિ ઉર્જાના મૂલ્યમાં આવતો અચળાંકને આપણે શું કરી દઈએ દૂર અહીં k q²/2a એ અચળ છે તેથી તેને દૂર કરતા કારણ કે અચળ પદને આપણે શું કરી દઈએ દૂર કારણ કે સ્થિતિ ઉર્જા એના ઉપર આધાર રાખતી નથી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કોના ઉપર આધાર રાખે તો કે ખૂણા થીટા પણ આ સાથે આને તો આપ ઘણા એમ થાય p ને e ને કેમ ન દૂર કર્યા પણ p અને e વચ્ચેનો શું છે આ ખૂણો એટલા માટે એ દૂર ન થાય તેથી u -p cos θ થાય અને આપણું સમીકરણ મળે ભાઈ -p .e લ્યો આપણી સાબિતી બીજી રીતે બરાબર આપણે પહેલી રીતે જોઈ અને બીજી રીતે જોઈ એક કન્સેપ્ટ આમાં પણ એ પણ યાદ રાખજો બાળકો જ્યારે આપણે સ્થિતિ ઉર્જાની લાક્ષણિકતા ભણતા હતા ને ત્યારે એવું કહેતા હતા કે r બિંદુ પાસે હું આલ્ફા ઉમેરું અને p બિંદુ પાસે હું આલ્ફા ઉમેરું તો અંતે તો જે ઉર્જાનો ગેપનો જે તફાવત છે એ તો સમાન જ રહે કારણ કે આલ્ફા ઉથી જાય દૂર બરાબર ઓલરેડી આપણે લેક્ચર્સમાં ભણીને આવ્યા છીએ તો અહીંયા જે અચળ પદ છે એ તો બધે હોવાનું તમે ડાયપોલને 0 એ ઘુમાવો તોય ભલે 90 ડિગ્રીએ ઘુમાવો તોય ભલે 180 ડિગ્રી ઘુમાવો તોય ભલે 270 ઘુમાવો તોય ભલે 360 ઘુમાવો તોય ભલે બધી વેલ્યુ તો રહેવાની છે આ સાથે સાથે આવતું તેનો અર્થ બધે મૂલ્ય સમાન છે તો એના જે તફાવતમાં એનું મૂલ્ય કેવું થઈ જાય 0 એટલે એને આપણે સરળતાથી અહીંયાથી દૂર કરી દીધું અને આપણે આપણું શું મેળવી લીધું સમીકરણ તો આ થઈ ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સમીકરણ ખાસ તૈયાર કરવાનું છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બોર્ડ માટે પણ એટલા માટે ખાસ કોઈ એક રીતે આપણે 90 આપવી પડે સાબિતી હવે પછીના લેક્ચર્સમાં આપણે શું ગણશું બાળકો દાખલા અસ્તુ